નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે રોકાણકારોને ટૂંકા ગાળામાં જ તાબડતોડ કમાણી કરાવનાર રેલવે કંપનીના શેર વિશે વાત કરવાના છે. જેમાં 191 કરોડ રૂપિયાનો કંપનીને ઓર્ડર પણ મળ્યો છે, છતાં શેરમાં આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આ શેરમાં કેમ ઘટાડો આવ્યો એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. મિત્રો, વાત કરીએ આરબીએનએલ ને સાઉથ ઈસ્ટર્ન રેલવે તરફથી 151.53 કરોડનો પ્રોજેક્ટ માટે લેટર ઓફ એક્સપેન્સ એલઓએ મળવા છતાં કંપનીના સ્ટોકમાં 25 જુલાઈના રોજ 0.5% જેટલો ઘટાડો નોંધાયો હતો. કંપનીએ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીની લેટર ઓફ એક્સપેક્ટેશન દક્ષિણ પૂર્વ રેલવે ચક્રધરમપુર ડિવિઝનના રાજખાસવાન નયાગઢ બોલાલી સેક્શન પર 2.25 કેવીના સિસ્ટમમાં 132 કેવી ટ્રેક્શન સબસ્ટેશન સેક્શનિંગ પોસ્ટ એસપીએસ અને સબ સેક્શનિંગ પોસ્ટ એસએસપીએસ ની ડિઝાઇન સપ્લાય ઇરેક્શન ટેસ્ટિંગ અને કમિશનિંગ માટે ઓર્ડર મળ્યો છે, જેથી ઈપીએસ મોડ 3000 એમટી લોડિંગ ટાર્ગેટને પૂર્ણ કરી શકાશે. એટલે કે કંપનીને સાઉથ ઈસ્ટર્ન રેલવે તરફથી મોટો ઓર્ડર મળ્યો છે 191.53 કરોડનો. પછી વાત કરી કે આરબીએનએલ એક મલ્ટીબેગર શેર પૈકીનો એક હતો, જેમાં યુનિયન બજેટ 2024 પછી તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે, કારણ કે આ સેક્ટર પર મર્યાદિત પ્રમાણમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. રોકાણકારોને રેલવે માટે નોંધપાત્ર ભંડોળની અપેક્ષા હતી, પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારામણે બજેટના ભાષણમાં રેલવે ક્ષેત્રને ખૂબ જ ઓછું સંબોધવામાં આવ્યું, જેના કારણે આરબીએનએલ, ઇરકોન ઇન્ટરનેશનલ, આઈઆરએફસી, રીલટેલ અને અન્ય કંપનીઓના શેરોમાં ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો આપણને. પછી વાત કરીએ ઇલારા કેપિટલના એનાલિસ્ટના જણાવ્યા અનુસાર મૂડી ખર્ચ જાળવી રાખવામાં આવ્યો હોવા છતાં એરોસ્પેસ અને ડિફેન્સ, રેલવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિપ બિલ્ડિંગ જેવા સેક્ટરમાં પ્રારંભિકમાં ઉત્સાહમાં ઘટાડો થવાની અપેક્ષા છે, કારણ કે હવે એન્થુઝિયાઝમથી ઘટીને એક્ઝિક્યુશન પર ધ્યાન આપવામાં આવશે. અગાઉના સત્રમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ પર આરબીએનએલના સ્ટોકમાં નજીવા વધારા સાથે 592.50 પર બંધ થયો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં સ્ટોકમાં 220% વધુ અને છેલ્લા વર્ષમાં 357% વધુ વધ્યો છે, કારણ કે આરબીએનએલના ફંડામેન્ટલમાં સતત સુધારો થઈ રહ્યો છે. સ્ટોકની નફાકારકતામાં નોંધપાત્ર વધારો થયો છે, કારણ કે સરકાર તરફથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મોટા ઓર્ડર મળવાથી એફવાય 23માં તેનો પ્રોફિટ આફ્ટર ટેક્સ વધી 790 કરોડથી વધી એફવાય 24માં 1640 કરોડ રૂપિયા થઈ વધુ થયો છે. પરિણામે કંપનીની પ્રોફિટેબિલિટીમાં વધારો થયો છે. વધુમાં કંપની ભારત અને અન્ય દેશોમાં વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડીલ્સને પણ આકર્ષિત કરી રહી છે. આરબીએનએલ પાસે આશરે 65,000 કરોડની ઓર્ડર બુક છે. આ ઉપરાંત કંપની પાસે દર વર્ષે 25,000 કરોડના ઓર્ડર ઇનફ્લો ટાર્ગેટ છે. એનાલિસ્ટ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું વિસ્તરણ, સ્ટ્રેટેજિક કોલેબોરેશન અને કન્સલ્ટન્ટ એક્ઝિક્યુશન ટ્રેકમાં રેકોર્ડના પરિણામે તેમાં નોંધપાત્ર ગ્રોથ માટે સ્થાન છે. જો કે કંપની પ્રોજેક્ટ એક્ઝિક્યુશનમાં ડિલે થવું, ગવર્નમેન્ટ કોન્ટ્રાક્ટ્સ પર નિર્ભરતા, રેગ્યુલેટરી પડકારો, ઇકોનોમિક સ્લોડાઉન, ફંડ અંગેના પડકારો, વધતી જતી સ્પર્ધા અને ખર્ચમાં વધારો સહિતના જોખમોનો સામનો કરી રહી છે, જે તમામ કંપનીને નફાકારકતાને નકારાત્મક અસર કરી શકે છે. બ્લુમબર્ગના ડેટા અનુસાર સ્ટોકને 3 એનાલિસ્ટ તરફથી હોલ્ડ રેટિંગ આપવામાં આવ્યું છે અને 0 બાય અથવા કોલ છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે આરબીએનએલના શેર વિશે, જેમાં કંપનીને 191 કરોડ રૂપિયાનો મોટો ઓર્ડર મળ્યો છે અને એક્સપર્ટ અનુસાર આગળના સમયમાં આ શેરમાં તો આપણને સારી એવી તેજી જોવા મળી જ શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો.